હવે ભાજપના જ ધારાસભ્યો સરકારી સિસ્ટમ સામે અવાજ ઉઠાવવાનું શરૂ કરી દીધું છે અને હવે ધારાસભ્યોનો ભાજપ વિરુદ્ધ પત્રવોર જામ્યો છે। જ્યારે ધારાસભ્યોનું કોઈ નથી સાંભળતું તો સામાન્ય જનતાનું કોણ સાંભળશે, એક બહુ જ મોટો સવાલ છે। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ ઇફકોની ચૂંટણી બાદ સહકારી સંસ્થાઓના ભાજપ નેતાને આગેવાનોએ ભાજપ સામે અસહકાર આંદોલનનો મોરચો માંડ્યો છે, જ્યારે બીજી તરફ ચૂંટણી પૂરી થતા ભાજપના જ ધારાસભ્યો સરકારી સિસ્ટમ સામે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે। તો અહીં સવાલ એ ઊભો થાય છે કે ભાજપના જ ચૂંટાયેલા ધારાસભ્યોનું અધિકારીઓ નથી સાંભળતા તો આમ જનતાનું કોણ સાંભળતું હશે? સાથે સાથે ભાજપના જ ધારાસભ્ય ભાજપના ભ્રષ્ટાચારોને ઉઘાડા પાડી રહ્યા છે। આમ એક પછી એક ભાજપના ધારાસભ્યોના લેટર બોમ્બના કારણે પ્રદેશ નેતાગીરી જે છે તેથી સરકાર હવે ચિંતિત બની ગઈ છે। લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ ભાજપના ધારાસભ્યોએ સરકારી સિસ્ટમ સામે વિરોધના સૂર છેડી દીધા છે। તો ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખી સુરત કલેક્ટર કચેરીમાં આવક જાતિના દાખલાને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી અને આક્ષેપો કર્યા છે કે ધોરણ 12ના પરિણામ બાદ દાખલા માટે વિદ્યાર્થીઓની લાંબી લાઈનો લાગી છે। અત્યારે એજન્ટો મન ફાવે તેમ પૈસા પડાવી રહ્યા છે। તો આમ સરકારી કચેરીઓમાં એજન્ટો પોતાના અડિંગા જમાવી રહ્યા છે। આ વાત ભાજપના જ ધારાસભ્ય કરી રહ્યા છે। તો બીજી તરફ જોવા જઈએ તો બીજી તરફ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને નરસિંહ મહેતા તળાવની કામગીરી ગોકળગાય ગતિએ ચાલી રહી છે તેવી ફરિયાદ કરી। સાથે સાથે બ્યુટિફિકેશનને લઈને પણ સવાલો ઊભા કર્યા છે। ત્યારે સંજય કોરડિયાએ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈને પણ આક્ષેપો કર્યા છે અને એ પણ વાત કહી છે કે અધિકારીઓ પોતાને બધાથી ઉપર સમજે છે। ત્યારે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાનું ત્યાંના અધિકારીઓ જ નથી સાંભળી રહ્યા। ત્યારે મહુધાના ધારાસભ્ય સંજય મહિડાએ પણ પત્ર લખીને તાલુકા વિકાસ અધિકારી મનસ્વીપણે ખરીદી કરી રહ્યા છે। પ્રાથમિક શાળામાં વોટર કુલર, આરઓ પ્લાન્ટ જે છે તે હલકી ગુણવત્તાના નાખવામાં આવ્યા છે તેવા આક્ષેપો કરી રહ્યા છે। તો આ ભાજપના જ ધારાસભ્યોનો અધિકારીઓ નથી સાંભળતા ત્યાં સામાન્ય જનતા હેરાન પરેશાન તો થવાની જ। આમ ગુજરાતમાં અધિકારીઓના રાજથી ભાજપના ધારાસભ્યો પણ નારાજ છે, એટલે જ આ પત્રવોર જામ્યો છે। તો ભાજપના જ ધારાસભ્યો ભાજપના રાજમાં થતા ભ્રષ્ટાચારોને ઉઘાડા કરી રહ્યા છે અને આ બધી પરિસ્થિતિ સર્જાતા હવે સરકાર ચિંતામાં મુકાઈ છે। તો ભાજપના ધારાસભ્યો જ ભાજપના રાજથી અને ભ્રષ્ટાચારોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે સામાન્ય જનતાનું શું? તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।